નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરમાં મેટ્રોની કામગીરીની અસર હવે સુરત ક્રાઇમ બ્રાન્ચની બિલ્ડિંગને પણ થઈ। લોખંડના મોટા ટેકા મૂકવા પડ્યા। કતારગામમાં 25 વર્ષથી રહેતા પરિવારોને ડિમોલેશનની નોટિસ ફટકારવામાં આવતા આક્રોશ। લોકોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો। રાંદેર અને અડાજણ વિસ્તારમાં 2 દિવસનો પાણી કાપ, લાખો લોકોને ભારે અસર પહોંચી। ફ્રેન્ડનો બર્થડે ઉજવવા કોટાથી સુરત આવેલી યુવતીને બંધક બનાવી દુષ્કર્મ આચરાયું। વાહન વ્યવહાર સુધારવા સુરત પોલીસ એક્શન મોડમાં। વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન સામે કડક કાર્યવાહી થશે। સુરતની કેન્દ્રીય વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ ભવ્ય રીતે યોજાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતના સાયબર ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે। મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા છે। આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે। મળતી વિગત અનુસાર સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। આ વખતે મેટ્રો કામગીરીને તાત્કાલિક અગમચેતીના પગલાં લીધા હતા અને ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે। આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી સાબિત થઈ રહ્યું છે। આ પરિસ્થિતિને લઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે। કર્મચારી અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળો પર શિફ્ટ કરવામાં આવ્યા છે। મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કતારગામ વિસ્તારમાં 3 ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મૂકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી ને માત્ર આશ્વાસન મળ્યું હતું, જેના કારણે અસરગ્રસ્તોની ધીરજ ખૂટી જતા આજે કતારગામ દરવાજાથી પાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં રિઝર્વેશન હટાવો નહીં તો મત ગુમાવી દઈશું, નેતા અને નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો અને પહેલા ન હતું રિઝર્વેશન, તેવા બેનરો સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। છેલ્લા 3 વર્ષથી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51ના રહેણાંક મિલકત અને સોસાયટીની વાડી તથા કોમન પ્લોટમાં મુકાયેલા રિઝર્વેશન મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। અત્યાર સુધી અસરગ્રસ્ત અનેક જગ્યાએ રજૂઆત કરી આવ્યા છે, પરંતુ પરિણામ નહીં, માત્ર આશ્વાસન મળ્યું છે, જેથી આજે અસરગ્રસ્તોને વિશાળ રેલીથી જાહેરાત કરી હતી અને પોતાના મકાન રિઝર્વેશનમાં જાય તેવી બીક અને આક્રોશ સાથે અનેક લોકો રેલીમાં જોડાયા હતા। આ અસરગ્રસ્તોની રેલીને કતારગામના અનેક સમાજનું પણ સમર્થન મળ્યું હતું અને તેઓ પણ રેલીનો ભાગ બન્યા હતા। રેલીમાં જોડાયેલા અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અસ્તિત્વમાં રહેતી રહેણાંક વસાહત સોસાયટીની વાડી, મકાન, ખુલ્લા પ્લોટ તેમજ રસ્તા પર કોઈપણ સ્થળ પર તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મન ફાવે તે રીતે વર્ષો જૂની વસાહત પર રાજ્ય સરકારે રિઝર્વેશન દાખલ કર્યું છે। આ અંગે અનેક રજૂઆત કરાઈ છે, પરંતુ આશ્વાસન સિવાય હજુ સુધી કંઈ મળ્યું નથી। અમારા જે મકાનો છે એ રાતોરાત રિઝર્વેશનમાં આવી ગયા છે, તો એનો ન્યાય અમને આપો। આની પહેલા બી અમે એકવાર આવી રીતે રેલી કાઢેલી છે અને અમને ત્યારે પણ કોઈ પ્રકારનો ન્યાય નથી આપેલો। અમે બીજી વાર આવ્યા છીએ, તો સરકાર શું ઈચ્છે છે? ન્યાય આપવાની ઈચ્છા છે કે અમે આગળ કઈ બીજી કરીએ કાર્યકર? કેટલા પરિવાર ત્યાં રહે? અમારે લગભગ 80 કે 90 પરિવાર ત્યાં રહે છે અને આવી એક સોસાયટી નહીં, કતારગામની ઘણી સોસાયટીઓ, એક પરિવારની લાખો પરિવારો આવી રીતે પીડિત છે અને બધા ન્યાય માંગે છે અત્યારે। સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં તારીખ 4 અને 5 ફેબ્રુઆરીએ પાણી કાપ રહેનાર છે અને આ ખાસ કરીને રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં પાણીનો પુરવઠો ખોરવાશે તેવી માહિતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે।
ઉગત રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મેન્ટેનન્સનું મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવનાર હોવાનું આ નિર્ણય લેવામાં આવ્યો છે. કામ દરમિયાન 1450 મીમીની મુખ્ય લાઇનમાં 450 મિલીમીટરની નવી લાઇન જોડવાની કામગીરી કરવામાં આવશે. પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ રાંદેર અને અઠવા ઝોનમાં પાણી પુરવઠો બંધ રહ્યો છે, જ્યારે 5 ફેબ્રુઆરીના રોજ 12 વાગ્યા સુધી ધીમા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેશે. ત્યારે 6 ફેબ્રુઆરીથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ પાણી કાપને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને જરૂરી મુજબ પાણીનો સંગ્રહ કરવાની પણ પાલિકા દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા તારીખ 4 અને તારીખ 5 રાંદેર વિસ્તાર, રાંદેર ઝોન અને અઠવા ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રાખવામાં આવ્યો છે. સમગ્ર ભારત દેશમાં મેમરેજ બેઝ ટેકનોલોજી દ્વારા ગુજરાતના સુરત શહેરના રાંદેર વોટરવર્ક્સમાં મેમરેજ બેઝ ટેકનોલોજી દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો, જેથી કરીને સુરત શહેરીજનોને સારું, શુદ્ધ અને 99.99% શુદ્ધ પાણી આપી શકાય તે હેતુથી આ પ્લાન્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. જે પ્લાન્ટ રાબેતા મુજબ શરૂ કરવા માટે હયાત 1429 એમએમની નળિકામાં 50 એમએલડી ઓગમેન્ટેશન અને સિવાય 110 એમએલડી નો મેમરેજ બેઝ ટેકનોલોજીનો પ્લાન્ટની 450 એમએમની નળિકાને જોઈન્ટ કરવા માટે, જોડાણ કરવા માટે આ 2 દિવસ માટે પ્લાનમાં શટડાઉન રાખવામાં આવ્યું છે, જેથી કરીને આ નળિકાનું જોડાણ થાય અને 6 તારીખથી રાબેતા મુજબ સુરત શહેરીજનોને ફરીથી પાણી રાબેતા મુજબ આપી શકે. સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 4 અને તારીખ 5 રાંદેર વિસ્તાર. સુરતમાં એક યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી 2 શખ્સોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપીએ સંપર્ક કર્યો હતો અને અમને પોતાના બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને અમને અને મોહમ્મદે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના કોટા પંથકની 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને અમનનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી યુવતીને લલચાવી ફોસલાવીને બર્થડે સેલિબ્રેશન કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. આ સમગ્ર કેસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે મુખ્ય આરોપીઓ પૈકીના એક મોહમ્મદ તોહિદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી અને તોહિદુલે પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ખોટી ઓળખ આપી હતી. ધર્મ અને નામ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના સકંજામાં લીધી હતી અને આ રીતે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ અને ખોટી ઓળખ ઊભી કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને કાવતરું રચ્યું હતું. યુવતી સુરત આવતા જ અમન વર્મા અને મોહમ્મદ તોહિદુલે તેને સુરતની મૂનલાઇટ સહિતની જુદી જુદી હોટલમાં લઈ ગયા હતા. પ્રથમ બંધક બનાવી બર્થડે મનાવવાના બહાને બોલાવીને યુવતીને સતત 20 દિવસ સુધી ગોંધી રાખી હતી. એટલું જ નહીં, તેને નશીલા ઇન્જેક્શન આપીને બેભાન કરી દીધી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ એક દિવસ યુવતીને તક મળતા તે નરધમના સંકંજામાંથી ભાગવામાં સફળ રહી હતી. પીડિતાએ હિંમત હાર્યા વગર રાંદેર પોલીસ મથકનો સંપર્ક કરતા જ પોલીસ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને રાંદેર પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર, અજય ગયા પ્રસાદ વર્મા અને 28 વર્ષીય મોહમ્મદ તોહિદુલ ઉર્ફે તુષારની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં વધતા વાહન વ્યવહારના પ્રશ્નો અને અકસ્માતોની શક્યતા ઘટાડવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે
કતારગામ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઓટોમોબાઈલ્સના ડીલરો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને સ્પેર પાર્ટ્સના વિક્રેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ સ્પષ્ટ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા સાધનોના કારણે અન્ય વાહન ચાલકોને તકલીફ પડે છે અને અકસ્માતોની સંભાવના પણ વધી જાય છે. તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઓટોમોબાઈલ વ્યવસાય સાથે જોડાયેલા સૌને કાયદાનું પાલન કરવા અને પોલીસને સંપૂર્ણ સાથ સહકાર આપવા માટે અપીલ કરાઈ છે. શહેરમાંથી વ્હાઇટ લાઇટ્સ અને મોડિફાઈડ હોર્નને જડમૂળથી દૂર કરવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરત શહેરના ઓએનજીસી ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય નંબર 3 ખાતે શૈક્ષણિક સત્ર 2025 અને 26 માટેનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. 3 ફેબ્રુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં એક ગૌરવપૂર્ણ ઉત્સાહભેર વાતાવરણ સાથે ઉજવણી થઈ હતી. કાર્યક્રમની શરૂઆત એનસીસી કેડેટ્સ દ્વારા મુખ્ય મહેમાનના સન્માનપૂર્વક સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઓએનજીસી હજીરા પ્લાન્ટના ડિરેક્ટર અને પ્લાન્ટ મેનેજર ચંદ્રશેખર તથા અતિથિ વિશેષ તરીકે તનુજા બાલોદી, ફર્સ્ટ લેડી ઓએનજીસી હજીરા પ્લાન્ટ સુરત ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય રાજેશ કુમારે મહેમાનનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની ઔપચારિક શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને લીલોતરી અર્પણ કરવાથી કરી હતી. સ્વાગત સાથે મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક, રમતગમત તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ 6 તેમજ ધોરણ 1 થી લઈને 3ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નૃત્યો રજૂ કરાયા હતા. તો ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક રજૂ કરાયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની શૈક્ષણિક, રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ રહી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિવિધ બાળકોને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રોફી તેમજ વિવિધ પ્લેકાર્ડનું વિતરણ કરાયું હતું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.